हाय मित्रों, तो केम छो मजा में। तो फरी एक न्यू ब्लॉग लईने આવી ગયું છે ને મારા બ્લોગના જે બ્લોગનું કોન્ટેન્ટ છે ભાઈ આપણું કે ભાઈ આપણે છે ને હેન્ડલ એક્સચેન્જ કરવાનું છે। પેશન પ્રો બાઇકના અંદર એઝેડ બાઇકનું હેન્ડલ ઇન્સ્ટોલ કરેલું છે, તો ભાઈ એ હેન્ડલને આપણે ઇન્સ્ટોલ કરવાના છે પાછું જે કંપનીનો આવે છે। કેમ કે જે એઝેડ બાઇકનું હેન્ડલ હતું એ હેન્ડલ આપણે એક્સિડન્ટ થયું, બાઇક ક્રેશ થયું એનો વિડીયો આવી ગયો છે મારે યુટ્યુબ ચેનલ પર, તમે નયા હો તો જોઈ લેજો ભાઈ। તો આપણે હેન્ડલને એક્સચેન્જ કરવાના છે, તો ચાલો હું તમને હેન્ડલ બતાવું અને આપણે હેન્ડલને એક્સચેન્જ કરીએ। આ હેન્ડલ છે, તમે જોઈ શકો છો ભાઈ મારા હાથમાં જે હેન્ડલ છે હેન્ડલ આપણે છે ને ભાઈ ઇન્સ્ટોલ કરવાના છે। શું માથામાં વાગી ગયું ભાઈ, અને ભાઈ થોડુંક બોલવાના અંદર થોડુંક ફેરફાર થઈ જાય છે, કેમ કે ભાઈ થોડીક ગલતી થતી રહી છે, તો તમે એનું કંઈ ખોટું લગાડતા નહીં તો કમેન્ટ કરીને ભાઈ યાર જણાવી દેજો કે શું ગલતી હતી। તો ચાલો આપણે પહેલાં હેન્ડલ ઇન્સ્ટોલ કરીએ, આપણે હેન્ડલને ખોલી લઈએ પછી તમને મળીએ। તો મિત્રો આ હેન્ડલ છે અને આ હેન્ડલ મળાઈ ગયું છે, તો આ હેન્ડલને આપણે એક્સચેન્જ કરવાના છે। તો ચાલો આપણે એને ખોલી લઈએ, બધી પાર્ટ મિત્રો આ બધી ખોલવું પડશે બધું જ। તો ચાલો એને ખોલી લઈએ અને ખોલીને પછી તમને બતાડીએ। તો મિત્રો ખોલવા માટે કયા કયા પાના જોઈએ આપણે અને કઈ ડિસમિસ જોઈએ અને કયું એલએનકી બોલ જોઈએ, તો તમને જણાવી દઉં કે ભાઈ આના અંદર આને ખોલવા માટે કરીને 8 નંબરનું ટી પાનું જોઈએ, આના માટે બી ટી પાનું જોઈએ 8 નંબરનું। અહીંયા ડિસમિસ લાગે ને અહીંયા એલએનકી બોલ લાગે 5 નંબરનું એલંકી બોલ લાગે। તો હું તમને બતાવી દઉં કઈ ટાઈપનું બોલ આવશે કઈ ટાઈપનું। તો મિત્રો બાઇકના અંદર ડિસમિસ આવે છે, એ ડિસમિસ છે એને યુઝ કરી શકો છો, અને 8 નંબરનું ટી પાનું છે આ મારા પાસે, અને 5 નંબરનું એલંકી પાનું છે મિત્રો। તો જો અહીંયાથી આ 3 વસ્તુથી આખું હેન્ડલ ખુલીને બહાર આવી જશે। તો મિત્રો જો આપણે 8 નંબરના જે બોલ્ટ હતા એ બધી ખોલી નાખ્યા, જો આ બધી ખોલી નાખ્યો, અહીંયા બી હતું। હવે આને આપણે ખોલીએ મિત્રો, એક હાથથી ભાઈ શૂટ કરું છું ને એક હાથથી ખોલું છું મિત્રો, એટલે જરાક પ્રોબ્લેમ થઈ જાય। તો ચાલો પૂરો ખોલી લઉં પછી તમને જણાવું યાર। તો મિત્રો ફાઇનલી હેન્ડલ પૂરું ખુલી ગયું છે, જોઈ શકો છો એલંકી જે બોલ છે એ ખુલી ગયા પૂરા, અને હેન્ડલ પૂરું આખું બહાર આવી ગયું છે, જ્યાં બધી પાર્ટ છૂટા પડી ગયા છે, જોઈ શકો છો તમે, જો છે ને છૂટું પડી ગયું મિત્રો। તો ચાલો પહેલાં એને કાઢી લઉં પછી મળું પાછું। મિત્રો ફાઇનલી હેન્ડલ બહાર આવી ગયું છે, જો તમે છૂટું પડી ગયું। હવે આને આપણે નીકાળવાનું રહ્યું, ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે, આ બધી પાર્ટ ખુલી ગયા છે, જો અહીંયા બધી લટકાઈ છે, અહીંયા લટકાઈ છે, તમે જોઈ શકો છો। ચાલો તો ઓલું હેન્ડલ આપણે ફિટ કરીએ। તો મિત્રો જો ફાઇનલી હેન્ડલ હવે ફિટ થઈ ગયું છે। હવે આના અંદર જે આપણે બટન હોય એ બધી ડિસ્ક બ્રેકનું લોક બોથું છે એ બધી ફિટ કરવાનું રહ્યું, બાકી આ માઉન્ટ આપણે ફિટ કરી દીધું છે। આને એડજસ્ટ કરવાનું રહ્યું, આને એડજસ્ટ કરવાનું રહ્યું, અને આ લીવર એડજસ્ટ કરવાનું રહ્યું। ચાલો પહેલાં એડજસ્ટ કરી લઉં પછી તમારા જોડે વાત કરું મિત્રો। તો જો ફાઇનલી ફિટિંગ થઈ ગયું છે, આ હેન્ડલનું લુક હતું મિત્રો કંઈ। તો મિત્રો ફાઇનલી હેન્ડલ ફિટ થઈ ગયું છે ભાઈ, તો જોઈ શકો છો તમે, હવે કમ્ફર્ટેબલ છે ભાઈ, હવે કશું ઘટતું નથી, એક નંબર લાગે છે, જો તમે બરોબર છે, કોઈ ફોલ્ડ નથી, આ ટાઈપનું લુક આવે છે આ સાઈડથી। હવે આને એક્સચેન્જ કરવાનું રહ્યું, ને હવે આને એક્સચેન્જ કરવાનું રહ્યું, જે મોરો છે ને આ આપણે કાચ છે એને એક્સચેન્જ કરવાનું છે, હવે બીજું કશું એ નથી મિત્રો। તો મિત્રો હવે ફાઇનલ કામ થઈ ગયું છે, ને હવે લુકને બી તમને બતાવી દીધું, અને હવે કેવું લાગ્યું વિડીયો અને હેન્ડલ કઈ ટાઈપનું લાગ્યું તમને, અને સારું લાગ્યું હેન્ડલ અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। तो चलो મળીએ આપણે આગલા બ્લોગમાં, આજના માટે એટલું જ કોન્ટેન્ટ। अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूँ, मुझे मुठिया पहनने जाना है, बाय। वो है